જામનગરમાં હોસ્પિટલમાં હત્યાનો મામલો. જૂની અદાવતમાં જામનગરની જીજી હોસ્પિટલમાં યુવકની થયેલી હત્યા મામલે 4 હત્યારાઓ ઝડપાઈ ગયા. જામનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર તેના જ મિત્ર એવા દારૂના ધંધાર્થીએ પોલીસમાં બાતમી આપવાની શંકાનો વહેમ રાખીને ગુપ્તી વડે હુમલો કરી દઈ અને હત્યા નિપજાવી હતી. જે હત્યાના બનાવ પછી 4 હુમલાખોરો આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસે કોમ્બિંગ ગોઠવી તમામને ઝડપી પાડ્યા છે અને રિમાન્ડની માંગણી કરી છે. જામનગરમાં શાંતિનગર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ ઝાલા ઉપર તેના જ મિત્ર અને દારૂના ધંધાર્થી જસપાલસિંહ ગુલાબસિંહ ચુડાસમા અને તેના 3 સાગરીતો ઉર્મિલ ઉર્ફે ઉનો, દિનેશભાઈ રાઠોડ, પ્રવીણદીપસિંહ ઉર્ફે પાંચો વાઘેલા અને અક્ષય રાજસિંહ પરમાર વગેરેએ દારૂ અંગેની પોલીસમાં અમારી બાતમી કેમ આપી છે તેમ કહી અને હુમલો કરી હત્યા નિપજાવી હતી. આ 4 આરોપીઓ સામે સિટી બી ડિવિઝન પોલીસે IPC કલમ 302 તેમજ અન્ય જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને તમામ આરોપીઓની ધરપકડ કરી લઈ રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યા છે. આ મામલે અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ હાલ તપાસ હાથ ધરી રહી છે.